જય ઠાકર, જય માતાજી, રામ રામ। કેમ છો મિત્રો? મોજમાં? આપણે પણ એકદમ મોજમાં। જુઓ ભાઈ, સાંજના 6:30 જેવું થયું છે, તો ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ। જુઓ ભાઈ, આપણે ગાયોના શેડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। ચાલુ થઈ ગયું ભાઈ, આમ કામ આપણે ચાલુ છે, જોઈ શકાય। પવન પણ બહુ છે આજ। અને જે આપણા વાડાનો જે આપણે ગેટ હતો આ બાજુ હતો જાપો, એ બંધ કરી દીધો છે। અંદર નાના બચ્ચા છે। ગેટ આપણે આ બાજુ ફેરવી લીધો હોય, કેમ કે આમાં પાયામાં ઢોરને કઈ નુકસાની ન થાય, કે આ બાજુ હાલે નહીં, એ માટે એટલે આ બાજુ જાપો આપણે બનાવી રહ્યો છે। જોઈ શકાય ગાયોના નાના બચ્ચા અંદર છે। ભાઈની ગાયોનો વાડો બધા વિડીયોમાં હોય જ છે। વાડો બે વાડા, નાના બચ્ચા આ વાડામાં બાંધેલા છે। નાના બચ્ચા એ રહે આપણે। કડપ છે, જોઈ શકાય। આ બાજુ નીણ ઢાંકી દીધી છે ગાયો માટે। આપણે પણ આપણી ગાયો માટે જોઈ શકાય। તે તો નાના બચ્ચાને નાખી નીણ, ગાયો આમ ચરે છે, એટલે જો કે રખડે એવું છે ગાયોને। જોઈ શકાય આ કે નીણ કડપ જે ગાયોની હોય। જુઓ ભાઈ, 6:30 જેવું થયું છે, માંડી આવવા। જુઓ 6:30 થઈ ગયા, ગાયો માંડી ભાગવા। બિંદુ હંદાઈની મોર જાય છે, વિયાણી એનું બચ્ચું નાનું છે, લગભગ 12-13 દી થયા વિયાણી એને। ગાયો બધી જાય છે, પાડીયું પાણી પીવે છે અહીંયા, પાડીને ભેંસ બે જોઈ શકાય આમાં। બધી ગાયો આ બાજુ આવે છે, અહીંયા જુવારવાળામાં ચડતી હતી ગાયો આપણી। તરસ્યું થયું હોય, તડકા બહુ પડે, પાણી પીએ ગાયું। અને બીજી વાત કરું તો જે ગાયો માટે આપણે જુવાર વાવવાની હતી, જુવાર પણ વાવી દીધી છે આપણે, બતાવવામાં। જે આપણે વાત થઈ હતી કે ગાયો માટે પાછી આપણે જુવાર વાવવાની, જુવામાં પાછી ગાયો માટે જુવાર વાવી દીધી છે આપણે, જોઈ શકાય આમાં। બસ ધોરીઓ બાકી છે બનાવવાનો, એ આપણે કાલ નવરા થાય દોરીઓ બનાવી દઈશું। વરસાદની રાહ જોતા હતા, વરસાદ કઈ આવ્યો નહીં।
એટલે તોરીઓ કરીને પિયત પણ ચાલુ થઈ જાય આમાં જોઈ શકાય આમાં જુઓ ભાઈ અને બીજી વાત કરું તો જે ડોડાની મકાઈ હતી આપણે એ પણ ચાલુ થઈ ગઈ છે ડોડા કાપવાનું આજથી ચાલુ થઈ ગયું જુઓ આમાં તાર લગાવેલો હોય સાદો ઝટકાનો અને આ ડોડાની મકાઈ છે આપણી જુઓ જોઈ શકાય આમાં જુઓ ભાઈ અને આજથી ડોડા જે ઉતારવાનું ચાલુ થઈ ગયું છે ડોડા કાપવાનું અને મકાઈ વાઢવાનું જો આમાં જોઈ શકાય છે વાટે છે આમાં મકાઈ ભાગીદાર આપણા છે જુઓ ડોડાની મકાઈ વઢાઈ રહી છે ઓલી બાજુ જુવારવાળા જે આપણી ગાયું ચરતી હતી જુઓ ભાઈ ગાયો બધી ચરીને આવી ગઈ છે જોઈ શકાય આમાં વાડામાં પોણા હાથ વાગ્યા છે ગાયું બધી આવી ગઈ છે અને મકાઈ વઢાઈ હતી ભાઈની ગાડી આવી ગઈ છે મકાઈ ભરવા જોઈ શકાય આમાં નાના ભાઈની ગાડી છે એ મકાઈ ભરવા આવી ગઈ છે ઓલી બાજુ મકાઈ વઢાઈ ચાલો ભાઈ સાંજના પોણા 7 જેવું થયું છે અને આ છોટું બધા વેકેશન ગાયો ચરાવવા આવ્યા હતા આપણી તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય ઠાકર.